તો આ વાત હતી અમદાવાદની. હવે ઉત્તર ગુજરાતની વાત કરીશું. વાવ થરાદની સૌથી પહેલા ભાબરમાં 10 ઇંચ જેટલો વરસાદ છે. સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. નગરપાલિકા પરિસરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ પર તંત્રની સતત નજર હોય તેવો દાવો કરવામાં આવ્યો. પાણીનો નિકાલ કરવા ગટરોના ઢાંકણા પણ ખોલી નાખ્યા હોય તેવો દાવો છે. તંત્રના દાવા વચ્ચે ભાબરનો ખાડિયા વિસ્તાર જળમગ્ન થયું છે. આ દ્રશ્યો આપ જુઓ, વાવ થરાદની આ સ્થિતિ છે. વરસાદ સૌથી પહેલા એવું હતું કે ઉત્તર ભારતમાં સૌથી ઓછો વરસાદ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ત્યાં પણ જળ તરબોળ અનેક જિલ્લાઓ જોવા મળી રહ્યા છે. વાવ થરાદના દ્રશ્યો આપની સ્ક્રીન પર. વિસ્તારની અંદર જે પાણી ભરાયું તો એ વિસ્તારના અંદર ચેમ્બરો ખોલી અને પાણીનો ઝડપીથી નિકાલ થાય એના માટેનું એક વ્યવસ્થિત આયોજન પણ કર્યું છે અને પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે. જ્યાં નીચાણવાળા વિસ્તાર છે એવા રહેણાંકના લોકોને પોતે સેફ જગ્યાએ રહીને નગરપાલિકાના ટાઉન હોલની અંદર એમને રહેવા અને જમવા માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દીધી છે. લોકોને એટલી જ સંદેશો છે કે પેનિક ના કરશો, બિનજરૂરી ખોટી અફવાઓમાં ના આવશો કે કેટલો વરસાદ ભરાયો છે, શું થયું છે, એવી રીતે ક્યાંય નીકળશો નહીં. કારણ કે પાણીના નિકાલ માટે જે ગટરના ઢાંકણા છે એ ખોલવામાં આવ્યા છે. ક્યાંય વીજળીના તાર કે થાંભલાઓ પડી જવાના કારણે પણ વીજ અકસ્માત થવાની સંભાવના રહેલી છે. તો તમે ઘરે જ રહો અને બિનજરૂરી પેનિક ના કરો અને વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનો અમલ કરો. જો કે તંત્ર ભલે દાવો કરે છે કે પાણીનો નિકાલ કરવા ગટરોના ઢાંકણ ખોલી નાખવામાં આવ્યા, પરંતુ ભાબરના ખાડિયા વિસ્તારના રહીશોમાં ભારે રોષ છે. સ્થાનિકોનો દાવો છે કે સતત વરસાદના કારણે વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાયાનો સ્થાનિકોનો આરોપ છે. ભાબરમાં ધોધમાર વરસાદ વરસતા પરિસ્થિતિ ગંભીર બની છે અને લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બની ગયા છે. તંત્ર નિષ્ફળ ગયું હોય તેવી પરિસ્થિતિ છે. કારણ કે નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તા ઉપર પાણી ઘૂંટણસમા પાણી છે, તેને લઈને લોકોમાં કઈ રીતનું શું કહે છે, શું કહેશો બેન? ભાબરની પરિસ્થિતિ કેવી છે? ભાબર ખાડિયા વિસ્તારમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ગંભીર કે નગર સેવાને હું જણાવવા માંગુ છું કે મહેરબાની કરીને આ કંઈક કરો, કેમ કે બધાના એટલા ઘરોમાં પાણી આવી ગયું છે અને બધું એટલું બગડી ગયું છે ને કઈ પરિસ્થિતિમાં જેવી હાલત થઈ ગઈ છે કે જમવાનું ખાવા પીવાનું કેવી રીતે ખાઈએ, આ બધું એટલું બગાડ થઈ ગયો છે. બધાના ઘરોમાં પાણી 3:30 વાગ્યાનો વરસાદ એક જ ધાર્યો આવી રહ્યો છે. કોઈ બી જુઓ, ગટરો બી કઈ કરતા નથી, કઈ નહીં. આમ તમારે વોટ લેવા હોય તો તમે તરત દોડીને આવો છો, બધું કઈ કરો છો, તો પછી અત્યારે કેમ કોઈ આવતું નથી? અત્યારે જુઓ કેટલા ગરીબોના માણસોના ઘર બગડી ગયા છે, કેટલું બગડી ગયું, નુકસાન થયું છે. કંઈક તો કરો તમે. કેવી પરિસ્થિતિ ઘરની અંદર, ઘર વખરી સામાન બધું જ ઘરની અંદર બધું જ સમાપ્ત થઈ ગયું છે. કઈ જ બાકી જ નથી રહ્યું. બધું ખાટલા તરે છે, કોઈના કોઈ કપડા તરે છે, કઈ બધું જ એવું થઈ ગયું છે. કશું જ છે જ નહીં અમારા ઘરમાં. એવું બપોરના 11 વાગવા આવ્યા, ચા નાસ્તો જમવાનું થયું, કેવી પરિસ્થિતિ? ચા નાસ્તો જમવાનું કઈ પરિસ્થિતિ જ નથી. જે બી ઘરમાં પડ્યું છે એ થોડું ઘણું ખાઈએ છીએ, બાકી કઈ જ છે નહીં ઘરમાં. તમે જ જુઓ તમારી આ ખાડિયા વિસ્તારની હાલત કેવી થઈ ગઈ છે. આમ તમારે કઈ હોય તો તમે દોડીને આવો છો, તો અત્યારે કોઈ દોડીને આવતું નથી. આ જુઓ કેવું થઈ ગયું છે. નગરપાલિકાના સત્તાધીશો પહોંચ્યા કે નહીં આપણા સુધી? કોઈ જ આવ્યું નથી અત્યાર સુધી. આટલો વરસાદ પડી રહ્યો છે, કોઈ નગરપાલિકાની સેવા કઈ કરવા આવતું નથી. આ જુઓ ચેમ્બરો કેટલા પણ, તો ચેમ્બરો નહીં તો અમારે જોવો તો ખરી તમે હાલત જોવો આ બધી કેવી થઈ ગઈ છે બધું. આ હતા નગરપાલિકા વિસ્તારના લોકોને, મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે ઘરની પરિસ્થિતિ બની, ઘરમાં રહેલો માલ સામાન વેરવિખેર થયો છે, પલળ્યો છે, તેના કારણે લોકોમાં રોષ છે. દિનેશ ઠાકોર, TV9, વાવ થરાદ.